આ તરફ વડોદરામાં સરકારી ટેકનિકલ હાઈસ્કૂલ ધરાશાયી થઈ। દાંડિયા બજારમાં આવેલી ટેકનિકલ હાઈસ્કૂલ ધરાશાયી થઈ છે। 1960માં આ ઇમારત બનાવવામાં આવી હતી અને આજે અચાનક ઇમારત ધરાશાયી થઈ ગઈ। સદનસીબે કોઈ મોટી જાનહાનિ અહીં ટળી છે। જેસીબી દ્વારા ઇમારત ઉતારી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી। તેની વચ્ચે વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલી આ સરકારી ટેકનિકલ હાઈસ્કૂલ છે કે જે રાજ્ય સરકાર દ્વારા અહીંયા સંચાલિત છે। 1960માં આ ઇમારત અહીંયા બનાવવામાં આવી હતી। લગભગ 50 થી 60 વર્ષ થઈ ગયા છે, પરંતુ આ ઇમારતનો જે આગળનો જે ભાગ છે તે રાત્રે 2 થી 2.5 કલાકની વચ્ચે આ ધરાશાયી થઈ ગયો હતો। વહેલી સવારે અહીંયા પાલિકાનું તંત્ર આવ્યું છે અને જે આ ધરાશાયી ઇમારત છે તેને અહીંયા ઉતારી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આસપાસ અહીંયા ટ્રાફિક જે ખૂબ જ મોટી સંખ્યામાં ટ્રાફિકો છે, કારણ કે આ કોટા દાંડિયા બજાર જે બ્રિજ છે તેને આ જોડતો માર્ગ છે અને ત્યાં જો રાહદારીઓ પર આ ઇમારત પડત તો મોટી દુર્ઘટના થાત, પરંતુ હાલ કોઈ દુર્ઘટના નથી સર્જાઈ। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, ત્યારે પાલિકા દ્વારા આ ઇમારત ઉતારી પાડવાની કામગીરી હાથ ધરાઈ રહી છે।